હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 25 ફેબ્રુઆરી અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. પાછા જવાનું કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે. 3 દિવસ બાકી રહ્યા છે અને હજુ બેગો છે ને ખોલીએ નહીં કે પેક કરીએ નહીં, બધું જ બાકી છે. પણ હવે છેલ્લા 2 દિવસની અંદર છે ને બેગ પેક કરવાનો પ્રોગ્રામ કરીશું. અને આજે છે ને સામે લગ્ન છે, એનો વરઘોડો છે. વરઘોડાની અત્યારે હાલ તૈયારી ચાલી રહી છે. 1 વાગે વરઘોડો નીકળવાનો છે. અત્યારે વાગ્યા છે કહું તમને 11:55 થઈ છે, પણ હજુ વરરાજા તૈયાર થયા નહીં. જો વરઘોડાની તૈયારી ચાલુ થઈ ગઈ છે, બધા તૈયાર થઈ ગયા છે, બધા આવી બી ગયા છે. અને વરરાજા તૈયાર થયા કે નહીં થયા ભાઈ? વરરાજા તૈયાર થાય છે એમ? વરરાજા બહુ એક્સાઇટ છે. એક્સાઇટેડ છે? બહુ એક્સાઇટ થઈ ગયા હતા. હલ્દીમાં તો બહુ એક્સાઇટ થઈ ગયા હતા. વરરાજાનું પરફોર્મન્સ જોજો, ડાન્સનું. વરરાજા તો હજુ અંદર જ છે ચડ્ડામાં. નંબર 1 હતું કાલે ડાન્સ પરફોર્મન્સ ખરેખર. તો ભાઈ 1 વાગ્યાનો ટાઈમ છે વરઘોડાનો, પણ હવે કેટલા વાગે નીકળે એ કંઈ ખબર નહીં. 1:30 વાગી જ જશે. અને ત્યાં સુધી છે ને ઇન્ડિયાની સિસ્ટમ છે. હાલો, એ તો સિસ્ટમ જ છે, સાચી વાત છે. ત્યાં સુધી આપણે છે ને મેડિકલના 1-2 કામ છે એ પતાવી દઈએ. ત્યાં સુધીમાં તો અહીંયા બી ટાઈમ થઈ જશે વરઘોડાનો, તો ત્યાં સુધી બહારના કામ પતાવી દઈએ. બોલ ફાલ્ગુની, તારે જવાનું જાનમાં? જલસા કરો તારો તમે બધા ભેગા થઈ. નાઇટ ડ્રેસમાં જાય એવું છે એમ? પેલો નાઇટ ડ્રેસના પાયજામા પહેરીને જવાનું, પાયજામા પાર્ટી કરવાની. અને જો અહીંયા આગળ કાકી તો જુઓ તૈયાર થયા છે. કાકીનો મન છે એટલે તૈયાર થઈ ગયા છે. અને ફોટો સેશન ચાલી રહ્યું છે. જુઓ હજુ વરઘોડાની તો રણાગતાઈ નહીં. 1 વાગ્યાનો ટાઈમ છે, 12:52 થઈ છે. 1:30 વાગ્યા વગર વરઘોડો નીકળવાનો નહીં. હે જ્યોતિ, 1:30 વાગે નીકળશે કે નહીં વરઘોડો? નીકળશે ને? કાકાજી જો કાલા ચશ્મા ને તમારું ફોટો સેશન પતાવી દો. શું બેગ કિરીટ કે શાંતિ? મોટેરા સ્ટેડિયમના માલિક જો હા ભાઈ અમને છે ને બહુ મેચો જોડાયો. શીતલ તો તૈયાર થઈ ગઈ. એ આપણે બે ફળો જોઈએ યુવાન પાછું. તમે લોકો અહીંથી નીકળો ને વરઘોડો લઈને એટલે અમે ભાઈ આગળની અમારી કાર્યવાહી ચાલુ થશે. ઓય એમને બહુ રોજ લગાડમ જવાને ને એટલે રેડી થઈ જશે. નાચો ઓલે રેડી. વરઘોડાનો લાભ લઈશું. વરઘોડાનો લાભ લેવાનો છે. વરઘોડાનો તો પૂરો લાભ લઈ લેવાનો. જયલા તારે ડાન્સ કરવો પડશે ભાઈ. જયલા ડાન્સ કરવો પડશે તારો. બોલ પછી અમારા ડોક્ટર ભાવેશ રેડી થઈ ગયા છે જાનમાં જવા માટે અને વરઘોડામાં નાચવા માટે. નહીં ભાવેશ? અંજુ, એ અંજુ ચહેરો તો બતાય તારો. જો વરરાજાની બેન બી રેડી થઈ ગઈ છે. લૂણ ઉતારવાની છે બરાબર તાર. અને કઈ હક જતો ના કરતી. રેડી આ બનેવી જો બનેવી લાલ તૈયાર થઈ ગયા. એવું છે? સંજુ રેડી? જો સંજુ રેડી થઈ ગઈ છે. હવે ફોટા પડાવી લે. ફોટા પડાવી લે. એટલે લિપસ્ટિક લગાવી શું અનિલ? હે જામો હો ભાઈ, કપલ જામો છો. એમાં જે સ્માઈલ આપજો, સ્માઈલ એકબીજા સામે જુઓ. દાંત નહીં દેખાતા? હા, સ્માઈલ. વરરાજાના કાકા રેડી થઈ ગયા, વરરાજાના કાકીએ રેડી થઈ ગયા છે. હવે એમનો ફોટો પડાવવાનો બાકી છે. ના, આ કાકા નંબર 1, કાકા નંબર 2 નું ફોટો સેશન ચાલે છે. ભાઈ તમે મમ્મી પપ્પા જો છે ને મસ્ત પોઝમાં છે ને. પરેશભાઈ ફ્રેમમાં લાગી જશે બસ તાર. જોરદાર હો અંજુ, જામ જ હો.
એ અંશો મેં રેડી થઈ ગયો છો વરરાજાથી ને લગ્નમાં બે તો જોવો જ અને હરિયરાય જોવો આય જોવો ને આય જોવો કોર્ટ મેરેજમાં પતાવી દઈશું એવું હોય તો એ તો પહેરીને જ ફરવું પડે એ તો એવું કે આવું હું ના પકડું કે હલકું જોઈ લે આ પકડી જ ફરવું પડે સાઈન કરી પતાવી દેવાનું પૈસાની બરબાદી કરવી પકડીને જો ખબર પડે વજન ના હોય આમાં વરરાજા ખબર જ ના પડે લઈને ના જાય તો કહેવાય જ નહીં કયું ઉર્મિલાના સિનેમાનું જુદા જુદા જોયું તું ને હા તો બૈરો ખાલી કે બીજી લાવો બીજી લાવો તો જણી મારો એક જ જોવો બીજી લાવો ખાલી કોકની જોડે વાત કરતા કોક કે પેલા તો તમારા સ્કૂટર પર ગાડી જતા હતા જો ના પછી ઘેર આવીને મેમો ઘરનો મેમો ફાટી જાય વરરાજાનું જો ફોટો સેશન વરરાજાનું સ્ટાર્ટ થઈ ગયું છે અહીંયા આગળ કાયદેસર કરી લાગે કાકી તો જો ફોર્મમાં છે પૂરેપૂરા ભાઈ એવું ના કહેતી હો જ્યોતિ કે મને પગ દુખે છે ને હાથ દુખે છે ઘેર આવીને કહેવાનું કલાકથી ફોટો સેશન ચાલે છે સંજુ બોલ બધાનું ફોટો સેશન ચાલે છે જો કેટલા વાગ્યા જો 1:34 થઈ છે 1 વાગ્યાનો ટાઈમ આપ્યો તો નહીં સની હજુ જો 12:30 ટાઈમ 12:30 ટાઈમ હતો આ તો 10 કલાક ઉપર હેડ્યું ખબર ને કોઈ દિવસ એ તો આપણે એવું જોઈ લે અત્યારે સાંજ પડી ગઈ છે અને સાંજના છે ને 7 વાગો આવ્યા છે અને કાલે શિવરાત્રિ છે અમારા સામે અહીંયા છે ને મહાદેવનું મંદિર છે અને ત્યાં આગળ છે ને સવારના છે ને મહાદેવના જાપ ચાલે છે ત્યાં આગળ સામે જો આ બિલ્ડિંગ છે ને એની બાજુમાં જ મહાદેવજીનું મંદિર છે અને ત્યાં આગળ છે ને દર શિવરાત્રિની અંદર છે ને જાપ થતા હોય છે તમને કદાચ સંભળાતા હશે આ જે મંદિર છે એ મંદિરમાં એવરી શિવરાત્રિ આગલા દિવસ બપોરથી ચાલુ થઈ જાય આ 3-1 વાગ્યાથી ચાલુ થઈ ગઈ છે ધૂન તે હવે કાલે શિવરાત્રિ છે એમાં હવન થઈ અને પછી ધૂન બંધ થાય તો જો ભાઈ આગળની વિડીયોમાં તમને કીધું હતું કે અમે વેવાઈ બની ગયા છીએ અને તમને અમારું નવું જે ફેમિલી છે એની સાથે ઓળખાણ બી કરાવીશું અને આજે અત્યારે આવ્યા છીએ એમના ઘરે અને તમને મળાવી બી દઉં જો આ છે કમલેશભાઈ આ અમારા વેવાઈ છે કેમ છો આ ચેતન કુમાર છે અમારે સાઢુ થાય હવે પછી આ જે ખરા ને એ મનોજભાઈ છે એ અમારા ફોરમના મામાજી થાય જેમાં સંદીપ થાય ને અમારે એ જ રીતે આ ફોરમના મામાજી છે અને આ પરેશભાઈ છે એ બી ફોરમના મામાજી છે અને ફોરમના તો તમે ઓળખો જ છો પછી આ છે મીનાબેન એ ફોરમના ભાવિ સાસુ એટલે સાસુ થઈ ગયા અને આ શીતલના વેવણ થયા તમે વેવણ કહેવાય અમે વેવાઈ કહેવાય સમજો તમે પણ બોલા એવી રીતે એમ કે ભાઈ અમે વેવાઈ અને આ શિલ્પાબેન ને આ શિલ્પાબેન છે એ આ પરેશભાઈના ઘરેથી અને એમના મામી થાય ફોરમના મામીજી થયા નાના મામી પણ આ મામી થયા ને તારા હા
એટલે મામીજી થયા તારા બરાબર. એટલે આ ભાઈ છે ને અમારું નવું ફેમિલી છે, જોઈ લો તમે ફરીથી બધાને. મોટા મામી આવ્યા નહીં એટલે રહી ગયા છે, અને સંદીપને તો તમે ઓળખો જ છો. તો જો ભાઈ અહીંયા આગળ છે ને અમે તમને બધાને મલાઈ લીધા, અને અમે કેનેડાથી અહીં આવ્યા ને એટલે મોટામાં મોટું કામ અમારું આ જ હતું, ફોરમ બેનનો સંબંધ કરવાનો. અને ફોરમ બેનનો સંબંધ અહીં આવીને અમે કરી બી લીધો, પરંતુ જ્યાં સુધી વસ્તુ ફાઇનલ ના થાય અને જ્યાં વસ્તુ પાકા પાયે જ્યાં સુધી ના થાય ત્યાં સુધી ચેનલ ઉપર કોઈને કંઈ મતલબ નહોતો. એટલે એ વસ્તુ અત્યાર સુધી તમને કીધી નથી. અને આના પહેલાં તમે જે વિડીયો જોઈ હતી અમે અહીં આવ્યા પહેલાં ઠીક એક્ઝેક્ટ એના અઠવાડિયા પહેલાં છે ને અમે ન્યૂયોર્કની વિઝિટ કરી હતી, અને એના પછી અમે અહીં આગળ ઇન્ડિયા આવ્યા હતા. જે ન્યૂયોર્ક અમે ગયા હતા ને એ એકચ્યુઅલી અમે આમનો સન જોવા જ ગયા હતા. ત્યાં આગળ જઈને અમે જોઈ આવ્યા હતા, બધું અમને પસંદ બી આવેલું હતું અને અનુકૂળ આવેલું હતું. પણ અહીં આવી અને રૂબરૂમાં વાત થાય અને રૂબરૂમાં મળી લઈએ અને પછી નક્કી કરવાની એ આખી એક ગણતરી હતી. એટલે અહીં આવ્યા પછી છે ને આ આખો કહીએ ને કે અમે જ્યારથી અહીંયા ઉતર્યા છીએ ને ત્યારથી અમારી પ્રાયોરિટી આ જ હતી. અને એના કારણે છે ને બીજી બધી કોઈ જગ્યાએ જવાયું બી નહીં, અને ઘણી બધી જગ્યાઓ રહી ગઈ છે. ત્યાં આગળ અમે તમને જે લિસ્ટ ગણાયા હતા કે અમારે આ હોટલમાં જમવા જવાનું છે, આ હોટલમાં જવાનું છે, પલાણું ઢીંકણું, એમાંનું કશું થયું નહીં. કારણ કે મેઇન કામ જે હતું એ મેઇન કામ આ હતું, અને એના માટે આવ્યા હતા અને એ વસ્તુ થઈ ગઈ. અને જે અમે જોવા ગયા હતા જે છોકરો એ આમનો સન હતો, કમલેશ કુમાર અને મીનાબેન એમનો સન હતો, જે અમે ત્યાં આગળ યુએસ આપણે ન્યૂયોર્કમાં જઈને જોઈ આવ્યા હતા. બરાબર ને શીતલ? અને બધાને મળાવી લીધા. શીતલના ચહેરા ઉપર તમે ખુશી જોઈ લો, બરાબર? ખુશી તો આવે જ, આ પ્રસંગ જ એવો છે એટલે ખુશી આવે જ. અને બધા ખુશ છે, બધા સારા માણસો છે. એટલે ટૂંકમાં 2 મહિના છે ને અમારા આનંદ જ થઈ ગયો છે. જો એવું કહીએ ને તો એ ચાલે નહીં, આમાં જ છીએ. અને જે કામ માટે તમે આવ્યા હતા એ કામ મતલબ એ પાર પડી ગયું. અને આ બધી વસ્તુ ફાઇનલ થઈને એના પછી અમે તમને જાણ કરી, કારણ કે તમે બી બધા ફેમિલી જેવા જ છો, એટલે તમને બી આ વસ્તુ જાણ કરતી હતી કે ભાઈ જો આ મોટું પ્રસંગ અમારે આવવાનો છે હવે ભવિષ્યમાં, અને આ એક મોટું કામ અમારું થઈ ગયું છે અને બધા ખુશ છે ઘરમાં. દાદાએ ખુશ છે, બધા જ ખુશ છે. એક સારું કામ છે ને જેને કહેવાય ને ભગવાનની દયાથી છે ને પાર પડી ગયું છે.